નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં દીપડાની વન વિભાગના પાંજરે પુરાયો। છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં દીપડો હોવાની બૂમોના પગલે પંથકવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। લોક ફરિયાદના પગલે વન વિભાગે પાંજરું મૂકીને દીપડાને પાંજરે પૂર્યો છે। દીપડો પાંજરે પુરાતા પંથકવાસીઓએ રાહત અનુભવી। આજે સાવલી તાલુકામાં મોક્ષી ગામ ખાતે દીપડો એક ફસાઈ ગયેલો હતો। તેની ટોલ ફ્રી નંબર ઉપર સાવલી તાલુકા આરએફઓ રીટા વસાવા મેડમે અમને જાણ કરી તો તાત્કાલિક અમારી જે વન વિભાગની અમારી વાઇલ્ડ લાઈફની જે ગાડી આવેલી છે એમની અંદર સલામત રીતે અમારા જૂના ડૉક્ટર બ્રિજેશ લોણાગરિયા અને અમારી રેસ્ક્યુ ટીમ સાથે સલામત રીતે લઈ અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। હજી એની અમે તપાસ કરી અને એની વિગતવાર માહિતી એકત્ર કરીશું। હાલ એ દીપડો સારવાર હેઠળ છે। એની રેસ્ક્યુ કરવા માટે કઈ ઇન્જેક્શન કશું આપવામાં આવે છે, બેભાન કરવામાં આવે છે? સરસ પ્રશ્ન છે। આજે ત્યાં જે જગ્યા પર ત્યાં પાણી ભરાયેલું હતું એની અંદર કાદવમાં આ દીપડો ફસાયેલો હતો। જો એને ટ્રેન્ક્યુલાઇઝર કરીએ તો એની સલામતી જોખમમાં મુકાય એવી સ્થિતિમાં હતી, એટલે એને નેટ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરે છે। Subscribe now and press the bell icon. Never miss an update.